થરાદ તાલુકાના ડોડ ગામના ઢોખરિયા તળાવમાંથી ચોંકાવનારી ઘટનાઓ આવી સામે 2 લાશો મળી આવતા ગામમાં ચકચાર। થરાદ તાલુકાના ડોડ ગામે આજે સવારથી જ ચકચાર મચી ગયો હતો। ગામના ઢોખરિયા તળાવમાંથી 2 આડેધડ લાશો મળી આવતા લોકોમાં હાહાકાર મચી ગયો છે। ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોમાં ભારે ભય ફેલાયો હતો અને લોકો મોટી સંખ્યામાં તળાવ કિનારે ઉમટી પડ્યા હતા। માહિતી મળતાની સાથે જ નજીકના થરાદ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી। પોલીસ તંત્ર ઝડપથી ઘટના સ્થળે પહોંચી આવ્યું હતું અને સાથે ફાયર ટીમને પણ બોલાવવામાં આવી હતી। તળાવમાં પાણીનો સ્તર ખૂબ જ ઊંચો હોવાથી જાણે સમુદ્ર જેવો દૃશ્ય સર્જાયું હતું। આવી પરિસ્થિતિમાં ફાયર ટીમના જવાનો ખાસ સાધનો સાથે તળાવમાં ઉતર્યા હતા। કઠિન મહેનત અને લાંબા સમયના પ્રયાસો બાદ બંને લાશોને બહાર કાઢવામાં આવી હતી। ઘટના બાદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી। લાશોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે। હાલ આ લાશો કોની છે તેની ઓળખ કરવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક તબક્કે આ ઘટના પાછળ અકસ્માત છે કે આત્મહત્યા કે પછી કોઈ શંકાસ્પદ કારણ તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી। પોલીસ તમામ દિશામાં તપાસ હાથ ધરી રહી છે। આ ઘટના બાદ ગામમાં ભારે ચકચાર મચી ગયો છે। તળાવ પાસે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને લોકો એકબીજાને આ ઘટનાની વાતો કરતા જોવા મળ્યા હતા। ઘણા લોકોના ચહેરા પર ભય અને ચિંતાનો માહોલ સ્પષ્ટ જણાઈ રહ્યો હતો। ગામ લોકોએ જણાવ્યું હતું કે ઢોખરિયા તળાવ સામાન્ય રીતે શાંત રહેતું સ્થળ છે, પરંતુ આજે બનેલી આ ઘટના ગામ માટે આઘાતજનક રહી છે। લોકોમાં કુતૂહલ સાથે જ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે ક્યાંક કોઈ ગુમ થવાનો કિસ્સો નોંધાયો છે કે નહીં। આ 2 લાશોની ઓળખ થઈ જાય પછી જ સાચો ખુલાસો થઈ શકશે। રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ।